ફરી વખત ત્રીજી વખત ભાજપની સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધશે અને ભારત એ પણ એકદમ રંગોથી ભરાઈને ખૂબ આગળ વધીને દુનિયામાં ભાજપ દ્વારા ભાજપની સરકાર દ્વારા ભારત ખૂબ મોટું સ્થાન ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે અને વડાપ્રધાનની જે કલ્પના છે કે વિકસિત ભારત એ આવનારા દિવસોમાં બનશે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં નામને લઈને હજુ હોડી ચાલી રહી છે રાજકોટમાં જ, શું કહેશો? એટલે કોંગ્રેસ આખી મેં અગાઉ પણ વારંવાર કીધું છે કે ડૂબતી નાવ બની ગઈ છે. કોંગ્રેસને ઉમેદવારે મળતા નથી. એમની સંક્રાંત ઉપર કીધું હતું કે પતંગો બધી કપાઈ રહી છે અને સાથે સાથે અત્યારે કોંગ્રેસમાં પણ મોટી હોડી અત્યારે ઊભી થઈ છે. ઉમેદવારો મળતા નથી, એ વાસ્તવિકતા છે. કોંગ્રેસનો હવે કલર તો ઝાંખો પડી ગયો છે અને ઘણા બધા નેતાઓ ભાજપમાં આવી ગયા છે, એટલે કે કોંગ્રેસનો કલર ભાજપમાં ભળી ગયો હોય એવું નથી લાગતું. એકચ્યુઅલી ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે દેશને મજબૂત કરવા માટે આગળ વધી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં જે રીતે સરકાર ચાલી એટલે અનેક કોંગ્રેસના લોકો અન્ય પક્ષોના લોકોને પણ હવે લાગે છે કે ભાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ આ દેશનું હિત છે અને એટલા માટે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. કોંગ્રેસનો કલર સંપૂર્ણ ડીમ થઈ ગયો છે. ગઈકાલે એવી વાત કરી કે રૂપાલા સાહેબ છે અમરેલીથી અહીંયા લડવા માટે આવ્યા, અહીંયા કોઈ સક્ષમ નેતા નથી. શક્તિસિંહભાઈ ભૂલી ગયા, એક શેઠ કચ્છ સુધી લડવા ગયા હતા, એટલે આ વાત કરવી વ્યાજબી નથી. રૂપાલા અમારા એક મોટા કદના નેતા છે અને રાજકોટ એને ખૂબ જંગી બહુમતીથી જીતાડશે. આ વખતે પહેલી વાર એવું જોવા મળ્યું ભાજપમાં પણ ટિકિટને લઈને હોડી થઈ. શું કહેશો આને લઈને? નહીં, હોડી નથી, પરંતુ એક કરેક્શન છે અને રંજનબેને પોતે જ ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મારે હવે ચૂંટણી લડવી નથી, મારે કોઈ વિવાદમાં પડવું નથી, માટે ઉમેદવાર બદલાવ્યા છે. બબે જગ્યાએ ઉમેદવાર બદલાવા પડે, આટલો મોટો સક્ષમ પક્ષ અને આમ છતાં આ રીતે થઈ છે. કોંગ્રેસ હોય તો ઠીક છે, એમાં બબાલો ચાલતી જ હોય છે. ઉમેદવારો પોતે જ અનિચ્છા વ્યક્ત કરી, હવે સંજોગો વસાત એમને લાગ્યું હશે એટલે પોતે જ ના પાડી રહી છે, ત્યારે ઉમેદવાર બદલવા પડ્યા છે. અમારે વિજયભાઈ શું કહેશો? આજનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસ સાથે તમે પરિવારજનો સાથે ઉજવી રહ્યા છો, સાથે ચૂંટણી પણ ચાલુ છે એટલે ચૂંટણીના રંગ પણ જોવા મળી રહ્યા છે. ચૂંટણી સાથે તહેવારને સંબંધ નથી, પરંતુ આપણો તહેવાર આ રંગોનો તહેવાર છે અને બધાના જીવનમાં ખૂબ રંગો ભરાય અને સૌ આવનારા દિવસોમાં રંગબેરંગી મનથી પ્રફુલ્લિત થઈ અને એને આગળ વધે એવી બધાને શુભકામના પાઠવી છે. અમારી સોસાયટી વર્ષોથી દરેક તહેવાર સામૂહિક રીતે અમે ઉજવીએ છીએ. અમે મતદાન પણ એક સાથે કરવા જઈએ છીએ. આ પણ એક અમારી સોસાયટીની વિશેષતા છે. આ ચૂંટણીમાં અલગ શું છે, નવું શું? ખાસ કયો રંગ જોવા મળશે ચૂંટણીમાં? આ વખતે એક કેસરીયો રંગ જ છે. રામમય આખું વાતાવરણ છે એટલે આ વખતે કેસરીયો જ છવાવાનો છે. વિજયભાઈ શું કહેશો મતદારોને આજના તહેવારથી કઈ રીતનો સંદેશ તમે આપશો? મતદારોને હું વિનંતી કરું છું કે આ ચૂંટણીની ગંભીરતા સમજીને ભારત જે છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રગતિ કરી રહ્યો છે એ આપણી પ્રગતિ રોકાઈ ન જાય. ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે, ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે,